સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે અહીંયા છાત્રાલયમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓએ જે પ્રોગ્રામ આપ્યો એ બહુ સુંદર રીતે એમને રજૂઆત કરી છે અને શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી, યોગીજી મહારાજના જીવનમાંથી જે પ્રેરણાઓ એમને પ્રાપ્ત કરી છે એ માટે ખૂબ ધન્યવાદ છે. કારણ કે વિદ્યાર્થી જીવન એમાં આ બધી સત્સંગની, નિયમ ધર્મની વ્રતો કરવા, જે હમણાં કહ્યો ને કે ઉપવાસ કરવાના, નિયમ કરવાના, આવા બધા એ થવું બહુ કઠિન છે વિદ્યાર્થીઓનું. ખાવું પીવાનું મોજ શોખ જ હોય, પણ યોગીજી મહારાજનો જે સંકલ્પ, હમણાં જેમ સાહેબે કહ્યું કે યોગી મહારાજ કે આ બ્રહ્મવિદ્યાની કોલેજ છે, બીજી બધી કોલેજો તો છે જ જેમાંથી આપણે આ લોકનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને કરવાનું છે. એની પણ જરૂર છે આ લોકની અંદર. ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, બધા ઘણી જાતના આપણા બધા કામ છે. પણ બ્રહ્મવિદ્યાની કોલેજ એ યોગીજી મહારાજે વાત કરી એ બહુ અદ્ભુત વાત કરી છે. કારણ કે આ જીવનની અંદર આપણે શું સારા સંસ્કારી જીવન આપણું થવું એ પણ અગત્યની વસ્તુ છે. એટલે એમને એટલા માટે આ વાત કરેલી અને વિદ્યાર્થીઓને કાયમ આ રીતે જ પોતે ટ્રેન કરતા. એમની પાસે જ્યારે બે વેકેશનની અંદર આ વિદ્યાર્થીઓ કોલેજના આવે, વેકેશનની અંદર એમનો સમાગમ, દર્શન, સેવાનો લાભ લેવા માટે, તો કાયમ એમને બેસીને આ વાત કરતા કે આપણે આ પ્રમાણે નિયમ ધર્મ બરોબર રાખવા, બહારનું ખાવું પીવું નહીં, ચોરી કરવી નહીં, જૂઠું કરવું નહીં, અને મહારાજનો આશરો દર રાખીને મહારાજની ભક્તિ કરવી અને આપણા મા બાપને પણ રાજી કરવા અને સારામાં સારો અભ્યાસ કરવો અને ફર્સ્ટ ક્લાસ આવવું. અને બહુ કહેતા કે આપણે આ સત્સંગ પણ એટલો દૃઢ રાખવો અને સાથે સાથે અભ્યાસ પણ એટલો દૃઢ કરવો કે જેમ આપણે ફર્સ્ટ ક્લાસ આવવાનું. કેટલાક મા બાપને અને કેટલાક માણસોને એમ થાય કે આ સાધુ સાથે ફરે તો છોકરાને શું પ્રાપ્ત થાય, અને પછી છોકરો અભ્યાસમાં આગળ કંઈ વધી ન શકે એવી માન્યતાઓ હોય છે. પણ જોગી બાપાની માન્યતા એ નથી. એમને આ રીતનું એ વિદ્યાર્થી કેમ આગળ વધે અને પોતાનું જીવન કેટલું સારું છે જેમાંથી બીજાને પ્રેરણા મળે એવી રીતનું જીવન જીવીને આ ભગવાનને, સંતની સેવા કરે એવું એમને આ જીવનમાં હતું. અને એટલા માટે જ આમ રાત દિવસ એનો ખટકો રાખે. કારણ કે યુવાનીની અંદર થોડો સંયમ નિયમનો પાઠ પણ જરૂર. તો જે કોઈ એમને પાસે રહેતા તો એમને દરરોજ ઉપવાસ પણ આપવા હતા કે આજે તમે ઉપવાસ કરીને આવજો. બીજો આવે તો એને પણ કહી દે. એટલે કહેવાનું શું છે કે એમને ઉપવાસ આપીને એને કંઈ નિર્માલ્ય નથી બનાવો, પણ એક આપણા સંયમ નિયમના પાઠ છે એ પણ આપણે આધ્યાત્મિક રીતે એમાંથી બળ મળે છે. જેટલું આપણું સંયમી જીવન છે, નિયમ પ્રમાણનું જીવન છે, એ આપણને બહુ સારી રીતે મદદરૂપ છે. કારણ કે જે નિયમો છે, નિયમોનું પાલન એ જો હોય કે ભગવાન શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે અને મોટા સંતો, ગુણાત સ્વામી, એમના નિયમો છે કે ભાઈ આપણે બરોબર રીતે આંખનો પણ નિયમ કયો કે જોવું નહીં, જે ખરાબ છે, ખોટું છે એ જોવું નહીં. કારણ કે એમાંથી પણ વિકાર ઉત્પન્ન થાય છે. ખરાબ સાંભળવું પણ નહીં. કાનની પણ ઇન્દ્રિય છે એને પણ દોષ થાય છે કે આ ખરાબ સાંભળવાથી એને દોષ લાગે છે, જોવાથી ખરાબ દોષ લાગે છે, એટલે પાપ થાય છે. વાણી છે એને પણ આપણે કહ્યું કે શુદ્ધ રાખજો. કોઈને ખરાબ લાગે, કોઈને ખોટું લાગે, કોઈને દુઃખ થાય એવું ના બોલવું. મા બાપને પણ સારી રીતે રાજી થાય, એમની પ્રસન્નતા થાય
એવી રીતે એમની સાથે પણ બોલવું ચાલુ. એ બોલે કરે તો પણ આપણે એને માટે પગે લાગવું. એટલે કહેવાનું શું કે આવા બધા નિયમો છે આપણા સારા માટે છે. તો એ પણ છે, કારણ છોકરાઓ બોલી નાખે આજ તો ઘણેક બોલે એટલે કંઈ વિચિત્ર જ બોલી નાખે. જોવામાં કોઈ વિવેક હોતો નથી. કોલેજના છોકરાઓનું ઘણું આપણે ઠેકાને સાંભળીએ છીએ કે બસ એટલા નાટારંગ જ બધું ચાલતું હોય. ખાવામાં પણ વસ્તુઓ વિચિત્રતા હોય, બોલવામાં પણ વિચિત્રતા હોય, અને એની અંદર ધમાલ ધમાલ ને ધમાલ હોય છે. એટલે આ જો નિયમોનું જો આપણને એમને પાલન થાય તો એને બધું વાણીનો પણ નિયમ આવી જાય, જોવાનો, ખાવામાં પણ બાલું ના ખાતા ત્યાં થાય, અમને છોકરાને કંઈક બાલ થાય. તો એ રીતે સ્વામીની જે ઈચ્છા હતી કે આવા છોકરાઓ સારા સંસ્કારી બને અને પોતાના મા બાપની પણ સેવા કરે, સમાજ સેવા કરે, રાષ્ટ્ર સેવા પણ કરે અને ભગવાનને રાજી કરીને પ્રસન્નતા મેળવે એટલે ભગવાનને પણ રાજી કરે અને સત્સંગનો યોગ કાયમ રાખે. કે જો સત્સંગનો યોગ કાયમ ન હોય તો આપણને પાછું આ બધું જગત વર્ગી જાય, જગત આપણામાં પેસી જાય અને આપણે ખોટે રસ્તે જતા રહીએ. એટલે એ પણ એક જાણપણું એમને આપ્યું છે કે સત્સંગ છે એ પણ બરાબર સવારે ઉઠીને પાઠ, પૂજા, બીજું ત્રીજું કરવું. એટલે આ નિયમ છે એ આજે પાડવો કઠણ છે છોકરાઓને કે ભાઈ સવારે ઉઠીને આ શું કરવું. બે હમણાં આપણે એના પ્રોગ્રામમાં જોયા છોકરા બે સૂતા રહ્યા, જાગે જ નહીં. ઘડિયાળમાં જોઈએ તો હજુ તો બહુ ટાઈમ છે, હજુ તો સૂર્ય ઉદય થયો જ નથી. એટલે કહેવાનું શું છે કે આવા બધા ટાઈમ, બે ટાઈમ બીજી રીતે જીવન જીવતા હોય, હવે કે અભ્યાસમાં શું કરી શકે, પછી નાપાસ થાય અને પછી હતાશા આવી જાય. હતાશા આવી જાય એટલે ન કરવાનું કામ કરવા માંડવી પડે. એટલે નિયમ નથી. માણસને જો નિયમ બરાબર હોય તો નિયમ પ્રમાણે કામ બરાબર થાય અને તો એનો મહિમા વધે. માણસ નિયમિત જો હોય પોતાનું કાર્યક્રમની અંદર પણ અને અભ્યાસક્રમની પણ નિયમ હોય, ભજન ભક્તિ કરવામાં પણ આપણો નિયમ બરાબર હોય તો એમાં આગળ વૃદ્ધિ આપણે પામી શકીએ. પણ નિયમ ના હોય, આવું ઉઠીએ મોડા તો શું થાય. પણ ભગવાન ભજવા છે તો સવારે 4 વાગે કે 5 વાગે જે ટાઈમ છે ટાઈમે ઉઠી જાય. એટલે કાર્યક્રમ જ તો ટાઈમ ટેબલ જેમ આપણે છે વિદ્યાર્થીમાં, સ્કૂલોની અંદર, કોલેજોમાં કે આ પછી આવશે. અત્યારે આપણે અહીં પ્રોગ્રામ કર્યો હોય એમાં પણ ટાઈમ લખ્યો, આ ટાઈમે આટલું, આ ટાઈમે આટલું, તો એ કાર્યક્રમ પૂરો થાય એ પ્રમાણે. અને જો કાર્યક્રમ ના હોય તો કાં ઓછું થાય ને કાં વધુ જતું રહે, કલાક વધારે. એટલે નિયમ પ્રમાણે ના થાય તો એની અંદર આપણું બધું ગડબડ થઈ જાય છે. પણ નિયમ પ્રમાણે જો હોય તો એની મહત્તા છે, એની વિશેષતા છે. અને સૂર્ય ઉદય થાય છે, આપણે જે સૂર્યની વાત કરીએ એ સૂર્ય બહુ નિયમ પ્રમાણે ચાલે છે. આખું એનું જીવન છે નિયમ પ્રમાણે છે. ભગવાનની આજ્ઞાને આદેશ મુજબ એને ભગવાનનો આદેશ થયો છે કે તારે દરરોજ આ ટાઈમે ઉઠવું. એનો દરરોજ ટાઈમ હોય છે. એ સવારે એને 6 વાગે ઉઠવાનું. જે તિથિએ જે દિવસ કહ્યું હોય તો 6 વાગે બરાબર ઉદય થઈ જાય. એમાં ટાઈમ ટેબલ નહીં થાય. ઘડિયાળના ટાઈમ કે એના પ્રમાણે ચાલે પાછું. જો ઘડિયાળ પણ એ પ્રમાણે મૂક્યું હોય તો શું કે બીજે દિવસે 6:01 તો 6:01 જ ઉદય થાય. એ તમે જોજો, બધું ક્રમ પ્રમાણે છે. કારણ કે એનું ટાઈમ ટેબલ નક્કી જ થઈ ગયું છે. તો એ પ્રમાણે ચાલે છે. તો એની મહત્તા છે કે સૂર્યને નમસ્કાર કરીએ છીએ. એની મહત્તા છે કે એને આપણા કેટલો બધો ઉપકાર કરે છે, કે પ્રકાશ આપે છે, કે જેની જરૂર આપણે ખૂબ છે. કે દરરોજ આપણો પ્રકાશ ના હોય તો આપણું કામ થઈ ન શકે. તો એ પ્રમાણે ઉર્જાની રીતે પણ એની સેવા છે કે પ્રકાશ જ આપે છે. પ્રકાશ આપે છે એનો પાછું એ કંઈ બદલો લેતો નથી. એનું બિલ આપણી પાસે આવતું નથી. એ ફ્રી ઓફ ચાર્જ જ ચાલે છે. જો એનું બિલ આવે તો આપણે બધા કેટલા એ થઈ જઈએ. એક ઇલેક્ટ્રિકનું બિલ થોડું આવે એમાં ગભરાઈ જાય છે, બહુ બિલ આવી ગયું. પણ બહુ બિલ આવ્યું, તમે ખોટી રીતે વાપરો છો તો વધારે આવે કે ના આવે. જેટલું ખોટું કરીએ, જેટલું ખરાબ કરીએ એટલું આપણા ઉપર ભારણ થાય છે. તો માણસ સમજતો, પણ જો આ એ નિયમ પ્રમાણે એનું ઉર્જા આપે છે, નિયમ પ્રમાણે ઉગે છે, નિયમ પ્રમાણે કાર્ય કરે છે, તો એને આપણે નમસ્કાર કરીએ છીએ, એને વાત કરીએ છીએ. તો એનું જીવન એવું છે. તો એવું જીવન આપણે બનાવવું છે. જોગી મહારાજની એ ઈચ્છા છે કે આપણા વિદ્યાર્થી, આપણા સત્સંગીઓ, આપણા જે ભક્તો બધા એવા થવા જોઈએ. એવું એમનું જીવન હોય કે એમાંથી બીજાને પ્રેરણા મળે. બીજાને થાય કે ના ભાઈ આના જીવનથી જો આને આટલો લાભ થયો છે, આપણે જીવે તો આપણને કેટલો બધો લાભ થાય. અભ્યાસમાં લાભ થાય, વેપારમાં લાભ થાય, નોકરીમાં લાભ થાય,
દરેક કાર્યોની અંદર થાય. ભક્તિ કરવામાં પણ આપણને લાભ થાય. અને એ પ્રમાણે મહારાજે કહ્યું કે પહેલાં ઉઠીને શું કરવાનું? રેડિયો ઓન નહીં કરવાનો, ટીવી નહીં કરવાની. આ તો ઉઠીને તરત પેલા સમાચાર શું છે જુએ. હજુ પથારીમાં ઉઠ્યા પહેલાં એને ઓન કરે. પેલા ભગવાને તને ઉઠાડ્યા ઊંઘમાંથી, નકર ક્યાં ઉઠાતું આપણે કહ્યું ઊંઘમાં જવાતું નથી ને ઊંઘમાંથી જગાતું નથી, એ ભગવાન જગાડે છે. આપણને ખબર નથી કે આપણે જાગીએ છીએ ને ઉઠીએ છીએ, પણ કેટલાય ઊંઘમાંથી જતા રહ્યા. હા, રાતે ઊંઘમાં જ હાર્ટ ફેલ થઈ ગયું. જો આપણે જાગવું તો થાય ખરું. એટલે આપણે કહીએ છીએ કે હું જાગું છું, નથી જગાડું. એ ભગવાનનું જ કાયદો. ભગવાન જગાડે છે એટલે ભગવાનનો ઉપકાર માનવો છે કે ભાઈ હું આખી રાત રીતે રહ્યો અને મને આપે આ સાજો સમય જગાડ્યો છે, એ આપણો મોટો ઉપકાર છે. તો પહેલું જો આપણે ઉઠીને કોઈ પણ કાર્ય કરવાનું તો ભગવાનને એમને યાદ કરવાના. જે ભગવાનને માનતા હોય, એવું નથી કે અમુક તમે યાદ કરો. તમને જેમાં શ્રદ્ધા હોય, જેમાં વિશ્વાસ હોય, એને ઉઠીને પહેલાં સંભાળો કે તમે અમારો પર બહુ જ મોટો ઉપકાર કર્યો કે જેથી કરીને હું જાગ્યા અને આ સારું કાર્ય. હવે એટલી પ્રાર્થના ભગવાનને કરીને પછી નાહવા ધોવાનું. પછી આપણે શું કે નાહવા ધોવાની વાત છે. એટલે નહીં ધોઈ એટલે પહેલું શું છે, જાજરું જેવું એ કરવું, બધું નાહી ધોય એ પણ ટાઈમ પ્રમાણે. પછી એમાં કલાક નહીં કરવાનો. કેટલાક તો ઘસ કર્યા જ કરે, પણ ભાઈ એ ઉજરું નથી થવાનું, જે છે એને એવું છે. પણ આવો ટાઈમ એટલે શું, બધાનો ટાઈમ, નાહવાનો ટાઈમ જેટલો 5-10 જોઈએ એટલો જોવાનો જ. પછી નહીં, પછી બાથરૂમ હું કપડાં પહેરવાનું, જે પહેરવાના હોય એ પછી કપડાં પહેરવામાં પાછા ટાઈમ લે. એમાં આમ નહીં ને આમ નહીં તેમ નહીં કરતાં પછી એટલે વેસ્ટ ટાઈમ કેટલો આપણો જતો રહે. પણ જો ટાઈમસર તમે કરો તો બધો ક્રમ બરાબર થઈ જાય. હવે એટલે મોડું થયું, પહેલાંમાં થયું, પહેલાં પછી બહાર ઉઠીને પાછું છાપું આવીને છાપું લઈને બેઠા, અને વળી પાછું બીજું કંઈક આમ તેમ થયું અને ટાઈમ જતો રહે. પછી મોડું થાય, ઓફિસમાં જવાનું હોય કે નિશાળે જવાનું હોય, પછી કેવું થાય, મોડું થયું એટલે એક તો વાંચવાનું રહી જાય, બીજી રીતનું આપણું સારું કાર્ય રહી જાય. એટલે આવી રીતનો આપણો ટાઈમ જાય છે. તો એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર પણ નિયમિત વાત કરી છે કે માણસે નિયમિત થવું જોઈએ. તો એ માણસ જો નિયમિત છે તો બધું દુનિયાનો ક્રમ બધો નિયમિત થશે. આપણે નિયમિત છે તો બધું નિયમિત ચાલે, પણ આપણે નિયમિત ના હોય તો બધું તંત્ર ઘરનું બગડે, સમાજનું બગડે, દેશનું બગડે, બધું જ બગડે છે. એટલે એટલા માટે આપણા શાસ્ત્રોએ બહુ નિયમ આપ્યા છે, અને એ પ્રમાણે જો જીવન જીવે તો માણસ સર્વ પ્રકારે સુખી થાય. એમાં કોઈ જાતની ખામી આવતી નથી, પણ એ માર્ગે ચાલવું બહુ કઠણ પડે છે. એટલે આજે કેળવણીની અંદર છોકરાઓ જે વાત કરી એટલે આપણે છોકરીમાની ઈચ્છા પ્રમાણે થાય છે તો વાંધો નથી, પણ એમાં જો એ આગળ પાછું સેટ થાય તો જીવન એમનું બગડે, મા બાપના પૈસા બગડે, અને પછી દુઃખી જીવનમાં રહે. પછી શું નોકરી ધંધો મળો કઠણ ના પડે, જે ડિગ્રી મળે નહીં તો શું થાય. એટલે પોતાનું લાઈફ બનાવવું કેવી રીતે એ પોતાને જ જોવાનું છે કે મારે મારું લાઈફ કેવું બનાવવું છે, મારું જીવન કેવું બનાવવું છે. એ શાસ્ત્રોના વચન પ્રમાણે, મોટા પુરુષના વચન પ્રમાણે જો આપણે ચાલીએ તો જ થાય. પણ જે હવે ગરબડિયા હોય, દારૂડિયા હોય જોડે બેસે તો આપણું જીવન કંઈ સારું ના થાય. ખરાબ માણસોથી થતું નથી, સારા માણસોથી પ્રેરણા મળે છે, અને સારા માણસો થકી આપણને આગળ વધાય છે. તો એ સારામાં સારા માણસ તો ભગવાન છે, એમના સંત છે, શાસ્ત્રો આપ્યા છે, એમને નિયમો આપ્યા છે, એ આપણે માટે સારામાં સારું. તો એને મહત્ત્વ આપીને જો આપણે આપણું જીવન જે કંઈ આપણું સંસારી જીવન છે એમાં જેટલું આપણે આગળ વધવું છે તો વધશે, અને સારા સદ્ગુણો આપણી અંદર આવશે કે જે સદ્ગુણોથી બીજાને પણ આપણા પ્રત્યે પ્રેમ થશે, આપણે બીજા ઉપર પ્રેમ થશે, અને એકબીજાને શાંતિ થશે, પ્રાપ્ત થશે. તો એ માટે જોગી મહારાજે બહુ ખટકો રાખીને આવા બધા વિદ્યાર્થીઓને તૈયાર કરેલા હતા. એ પણ સાધુ પણ થઈ ગયા છે, અને અત્યારે બધા સંતો, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી છે, મહંત સ્વામી, વિવેક સાગર સ્વામી છે, ઈશ્વર સ્વામી છે, કોઠારી સ્વામી છે, ત્યાગવલ્લભ સ્વામી, બધા સંતો થઈ જાય. તો શું આજે કેટલું સરસ કામ કરે છે, કારણ કે એ જોગીમાની આજ્ઞા પ્રમાણે વર્ત્યા. તો સારામાં સારો અભ્યાસ પણ કર્યો, અને સાથે સાથે ડિગ્રીઓ મેળવી, અને આજે સારે સત્સંગનું પણ કામ કરે છે. એનું કારણ છે કે એમને મોટા પુરુષની આજ્ઞામાં શ્રદ્ધા અને વિશ્વાસ હતો કે એ જે કહે છે બરાબર છે, અને એ પ્રમાણે આપણે જો કામ કરીએ તો થાય. શ્રદ્ધા હોય તો કામ થાય. કે હું સ્કૂલમાં જઈશ અને મારી ડિગ્રી પ્રાપ્ત કરીશ એ થશે જ. હું ભણતો કોલેજમાં પછી પ્રોફેસર થઈને ડૉક્ટર થઈશ કે એન્જિનિયર થઈશ. એમાં શ્રદ્ધા પહેલી હોવી જોઈએ, અને એ કરવાથી મને ફાયદો છે.
પણ એ શ્રદ્ધા ના હોય તો ના ભણે, કાંઈ નહીં, આમાં શું ભણીને ક્યાં થવાનું. અને એ પ્રમાણે થઈ જાય. કેટલાક કે ભણતા બી મરતા બી, અને ના ભણતા પણ ભણે છે મરી જાય છે, નથી એવો વાત કરે એનાથી ભણતર થાય ખરું. મરવાનું તો છે, હકીકત છે, પણ મરવાનું એવું છે કે આપણામાંથી પ્રેરણા મળે એવું મૃત્યુ. મૃત્યુ એટલે આપણું સારું મૃત્યુ જેને કહેવાય. મૃત્યુ પણ એવું સારું થવું છે, પણ જો ખોટું કર્યું હોય એમાંથી પ્રેરણા બીજાને શું મળે કે મરી ગયો, ભલે ગયો, એક લાશ ગઈ, દુનિયામાંથી એક ખરાબ માણસ ગયો, એવું આપણને એના પ્રત્યે પ્રેમ નથી થતો, પણ સારો જાય તો દુઃખ થાય છે. તો એવું કે આપણે જીવીએ કે જેનાથી આપણને શાંતિ થાય, સમાજને દિદ્યા થાય અને બધી રીતે આપણું થાય છે. તો આપણે આ પ્રમાણે આપણા જીવનને સારું સારું બનાવીએ. વિદ્યાર્થીઓને મહારાજ એવું બળ આપે, એમનામાં આવા જે વિચારો છે દૃઢ રહે, સારા રહે, વ્યવસ્થિત રહે, અને અહીંથી બહાર નીકળીને પણ જ્યાં જ્યાં પોતે જાય, જે દેશમાં જાય, જે ક્યાં આગળ જાય, નોકરી ધંધો વ્યવસાય કરે, એમાં નીતિ નિયમનું પ્રમાણ રહે. સાહેબે જેમ વાત કરી આપણને કે ભગવાન પાસે એટલું છે કે મારું એટલું સુંદર સારું હું જીવન જીવું કે જેથી કરીને આપણને કોઈ પણ જાતનું એ ના થાય, કે ભગવાન સંત રાજી થાય એવું જીવન જીવવાની જે બળ માગ્યું છે એમને મહારાજને પ્રાર્થના કરીએ એવું જીવન સર્વનું બને અને સર્વ પ્રકારે શાંતિ થાય.